ખેડાના બેટડી લાડ પાસે થયેલી ₹1 કરોડની લૂંટ બાબતે પોલીસે 3 લૂંટારૂની ધરપકડ કરી છે. અમદાવાદના વેપારી જોગેશ ઉર્ફે મેહુલ બોડાણાના ₹1 કરોડ લઈ જતા રિક્ષા ચાલક હસમુખને કારમાં આવેલા અજાણ્યા ઇસમોએ આંતરી લૂંટી લીધો હતો. આ બાદ પોલીસે ગુનો નોંધી ગુનાનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમો બનાવી લૂંટારૂઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી. ત્યારે પોલીસે લૂંટારૂઓની કારને ધોળકાથી ઝડપી પાડી. હવે લૂંટારૂઓને પકડીને ₹68 લાખ રિકવર કર્યા છે. આરોપીએ ગુનામાં વપરાયેલી ઇકો ગાડી પણ રિકવર કરી. ફરિયાદીના ભાગીદારે લૂંટ કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. અને આની અંદર જે મુખ્ય આરોપી કહી શકાય ટીપ આપનાર, જેના નામે અમદાવાદના વેપારી મેહુલે એકાઉન્ટ ખોલાવ્યું હતું, રાહિત સૈયદ. એ રાહિત સૈયદની ધરપકડ કરવામાં આવી છે. અને અન્ય જે લૂંટ કરવા આરોપી આવ્યા હતા એમના 2 સગા ભાઈની ધરપકડ કરવામાં આવેલી છે અને ટોટલ મુદ્દામાલ 71,30,000 રિકવર કરવામાં આવેલો છે. અન્ય આરોપીમાં જો જોવા જઈએ તો રાહિત સૈયદના જે પત્ની છે એ સામેલ છે. અને ઇકો ગાડીની અંદર જે આવ્યા હતા 4 જણા, એમાંથી 3ના નામ અમને મળી ગયા છે. એની હાલ અમારી ટીમ દ્વારા એની તપાસ ચાલુ છે. અન્ય એક નામ મળેલું નથી. અને આ બાકીના 5 આરોપીને ટૂંક સમયમાં પકડવી અને આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. ખેડાના વડાલા પાટિયા પાસેથી રિક્ષાની અંદર ₹1 કરોડ જેની લૂંટ થઈ હતી. આ લૂંટને ડિટેક્ટ કરવામાં ખેડા પોલીસને સફળતા મળી છે. દ્રશ્યો અંદર તમે જે જોઈ રહ્યા છો, જે આ 3 જે આરોપીઓ છે જે બેસા છે, તે 3 આરોપીની અંદર વચ્ચે જે બેઠેલો છે તે આરોપી પોતે જ જારા દ્વારે આ પૈસા તેના ખાતામાંથી ઉપાડી અમદાવાદ આપવા જતો હતો. ત્યારબાદ હરિયાણા ચોકડી પાસેથી ઉતરી જાય છે અને આગળ અન્ય લૂંટારોને મોકલી આ લૂંટ કરાવે છે. આ સમગ્ર બાબતની ખેડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે પોલીસ દ્વારા સમગ્ર બાબતે તપાસ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી ત્યારે ખબર પડી કે જે ફરિયાદીના જે ભાગીદાર હતા તે જ પોતે આ કૃત્ય આચર્યું હોય તે સમગ્ર બહાર આવ્યું હતું. હાલમાં પોલીસે સમગ્ર બાબતે ₹68 લાખ જેટલા ટોટલ જે લૂંટાયેલા રૂપિયાની રિકવરી કરી છે. તેમજ તેની સાથે સાથે એક ઇકો ગાડી અને એક એક્ટિવા પણ જોડે જપ્ત કરી છે. મહત્વની વાત કરવામાં આવે તો જે લૂંટ કરનાર જે 4 આરોપી હતા તેને શોધવા માટે પોલીસે અત્યારે ચક્રો ગતિમાન કર્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા. ખેડાના બેટડી લાડ પાસે થયેલી ₹1 કરોડની લૂંટ બાબતે પોલીસે 3 લૂંટારૂની ધરપકડ કરી છે. અમદાવાદના વેપારી જોગેશ ઉર્ફે મેહુલ બોડાણાના ₹1 કરોડ લઈ જતા રિક્ષા ચાલક હસમુખને કારમાં આવેલા અજાણ્યા ઇસમોએ આંતરી લૂંટી લીધો હતો. આ બાદ પોલીસે ગુનો નોંધી ગુનાનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમો બનાવી લૂંટારૂઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી. ત્યારે પોલીસે લૂંટારૂઓની કારને ધોળકાથી ઝડપી પાડી. હવે લૂંટારૂઓને પકડીને ₹68 લાખ રિકવર કર્યા છે. આરોપીએ ગુનામાં વપરાયેલી ઇકો ગાડી પણ રિકવર કરી. ફરિયાદીના ભાગીદારે લૂંટ કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. અને આની અંદર જે મુખ્ય આરોપી કહી શકાય ટીપ આપનાર, જેના નામે અમદાવાદના વેપારી મેહુલે એકાઉન્ટ ખોલાવ્યું હતું, રાહિત સૈયદ. એ રાહિત સૈયદની ધરપકડ કરવામાં આવી છે. અને અન્ય જે લૂંટ કરવા આરોપી આવ્યા હતા એમના 2 સગા ભાઈની ધરપકડ કરવામાં આવેલી છે અને ટોટલ મુદ્દામાલ 71,30,000 રિકવર કરવામાં આવેલો છે. અન્ય આરોપીમાં જો જોવા જઈએ તો રાહિત સૈયદના જે પત્ની છે એ સામેલ છે. અને ઇકો ગાડીની અંદર જે આવ્યા હતા 4 જણા, એમાંથી 3ના નામ અમને મળી ગયા છે. એની હાલ અમારી ટીમ દ્વારા એની તપાસ ચાલુ છે. અન્ય એક નામ મળેલું નથી. અને આ બાકીના 5 આરોપીને ટૂંક સમયમાં પકડવી અને આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. ખેડાના વડાલા પાટિયા પાસેથી રિક્ષાની અંદર ₹1 કરોડ જેની લૂંટ થઈ હતી. આ લૂંટને ડિટેક્ટ કરવામાં ખેડા પોલીસને સફળતા મળી છે. દ્રશ્યો અંદર તમે જે જોઈ રહ્યા છો, જે આ 3 જે આરોપીઓ છે જે બેસા છે, તે 3 આરોપીની અંદર વચ્ચે જે બેઠેલો છે તે આરોપી પોતે જ જારા દ્વારે આ પૈસા તેના ખાતામાંથી ઉપાડી અમદાવાદ આપવા જતો હતો. ત્યારબાદ હરિયાણા ચોકડી પાસેથી ઉતરી જાય છે અને આગળ અન્ય લૂંટારોને મોકલી આ લૂંટ કરાવે છે. આ સમગ્ર બાબતની ખેડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે પોલીસ દ્વારા સમગ્ર બાબતે તપાસ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી ત્યારે ખબર પડી કે જે ફરિયાદીના જે ભાગીદાર હતા તે જ પોતે આ કૃત્ય આચર્યું હોય તે સમગ્ર બહાર આવ્યું હતું. હાલમાં પોલીસે સમગ્ર બાબતે ₹68 લાખ જેટલા ટોટલ જે લૂંટાયેલા રૂપિયાની રિકવરી કરી છે. તેમજ તેની સાથે સાથે એક ઇકો ગાડી અને એક એક્ટિવા પણ જોડે જપ્ત કરી છે. મહત્વની વાત કરવામાં આવે તો જે લૂંટ કરનાર જે 4 આરોપી હતા તેને શોધવા માટે પોલીસે અત્યારે ચક્રો ગતિમાન કર્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા.